બીજી તરફ ફિટ જેઈ સંસ્થાના વિદ્યાર્થીઓએ પણ બાજી મારી. આજરોજ જાહેર થયેલ આઈઆઈટી જેડબલઈના પરિણામમાં ફિટ જેડબલઈ સંસ્થાના વિદ્યાર્થીઓ પૈકી 52 વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરી ક્વોલિફાઈડ થયા હતા. સફળ થનાર વિદ્યાર્થીઓએ અથાગ પરિશ્રમને સફળતાની ચાવી ગણાવી. જ્યારે ફિટ જેડબલઈના સંચાલક જિગ્નેશ જોશી પરિણામથી ખૂબ જ ખુશ છે. ફિટ જેડબલઈની સફળતા પાછળ અનેક લોકોની મહેનત છુપાયેલી છે. જિગ્નેશ જોશીએ આઈઆઈટી જેડબલઈમાં ક્વોલિફાઈડ થયેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આની પાછળ મેઇન તો આપણા ટીચર્સની મહેનત અને પોતાની મહેનત વધારે હોય છે. ટીચર્સ આપણને હંમેશા સપોર્ટ કરતા હોય છે અને સારા ટીચર્સથી ફરક પડે, પણ જાતે પણ મહેનત જે કરવાની હોય છે, સેલ્ફ સ્ટડી હોય છે, આમાં ખાસું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હોય છે. ટીચર્સ તો હોય છે ડાઉટ્સ માટે, એમને તો વગર તો કશું ના થાય. ટીચર્સને મારા 9th સ્ટાન્ડર્ડથી મેં ફિટજી ચાલુ કર્યું છે અને આઈઆઈટી જેઈની પ્રિપેરેશન માટે બહુ જ હેલ્પફુલ રહ્યું છે. એટલે બધા ટીચર્સ અને કન્ટિન્યુઅસ ગાઈડન્સ, સપોર્ટ અને બુક્સ મટીરિયલ બહુ સારું લાગે છે. બહુ સારું છે અને સપોર્ટ, કન્ટિન્યુઅસ ગાઈડન્સ 2 વર્ષના થ્રુઆઉટ 2 વર્ષ જે સપોર્ટ ને ગાઈડન્સ મળે છે એ બહુ સારું છે અને મટીરિયલ ને બધું બહુ હેલ્પફુલ છે. આજરોજ 19 જૂનના ફિટજી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આઈટીજી એડવાન્સ પરીક્ષાનું આજે પરિણામ નીકળ્યું છે. ફિટજી વડોદરા શાખાના ટોટલ 42 વિદ્યાર્થીઓ 42 સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. 91 સ્ટુડન્ટ જેઈ મેન્સમાં સિલેક્ટ થયેલા અને એ લોકોએ એડવાન્સની પરીક્ષા આપેલી. એમાંથી ટોટલ 42 સ્ટુડન્ટ સિલેક્ટ થયેલા છે. આપણે સિટીના રેન્ક 1 અને રેન્ક 2 બંને વિદ્યાર્થીઓ ફિટજી વડોદરાના વિદ્યાર્થીઓ છે. વરુણેશ ગોયલ 167 રેન્ક સાથે સિટીમાં રેન્ક 1 છે અને ધૃતિશા 328 રેન્ક સાથે પૂરા વડોદરા શહેરમાં રેન્ક 2 છે. ફિટજીના આ ચોથા વર્ષમાં જે પ્રવેશ થયો છે એ વખતે પણ અમારું રિઝલ્ટ આટલું બધું ઇમ્પ્રૂવ થતું જાય છે. આખા સિટીમાં લગભગ ટોપ 500માં ફક્ત 2 જ વિદ્યાર્થીઓ છે અને બંને વિદ્યાર્થીઓ ફિટજીના વિદ્યાર્થીઓ છે. તો આ ઝળહળતી સફળતાઓનો પૂરો યશ જાય છે વિદ્યાર્થીઓ અને માતા પિતાના પૂરા પ્રયત્નોને. નો ડાઉટ ટીચર્સ અને જેટલા પણ ફેકલ્ટીઝ બધા છે એ લોકો હંમેશા કોન્સ્ટન્ટ સપોર્ટમાં તો રહે જ, પણ અલ્ટિમેટલી મહેનત તો કરવાની હોય વિદ્યાર્થીઓએ જ. તો એ લોકોએ ખાસી એવી સફળતા મેળવી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ આવી કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પરફોર્મ નથી કરી શકતા એવું જે મેણું છે એ લોકોએ ભાંગ્યું છે. બહુ સરસ દેખાવ છે. એટલે બધા વિદ્યાર્થીઓને મારા તરફથી શુભેચ્છાઓ.